સમાચાર રાજકોટથી કે જ્યાં સતના પારખા કરવાની ઘટના સામે આવી। એક મહિલા પર ખોટી વાતો ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો। પોતે કોઈ ખોટી વાતો ફેલાવી ના હોવાનો મહિલા દ્વારા અત્યારે બચાવ પણ કરવામાં આવી રહ્યો છે અને મહિલા જો પોતે સાચી હોય તો ગરમ તેલમાં હાથ નાખીને પુરાવો આપે તેવું કહેવામાં આવ્યું। મહિલાને બળજબરીથી ગરમ તેલમાં હાથ નંખાવવામાં આવ્યા। આ ગરમ તેલમાં મહિલાના હાથ નાખ્યા બાદ તે દાજી ગયા અને હાથ દાજી જતા તે ખોટી વાતો ફેલાવતી હોવાનું કહીને તેમને માર પણ મારવામાં આવ્યો। આખરે આ સતના પારખા 21મી સદીમાં અત્યારે કરાવવામાં આવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નિલેશ બાપુની ને રૂક્ષાનાબેનની વાત સંજયે કરી હતી, મેં નહોતી કરી। જે સંજય ઓક્સિજન પ્લાન્ટમાં નોકરી કરે છે ને એણે એ વાત કરી હતી, મેં નહોતી કરી। છતાં પણ એને એમ કીધું કે અમે નથી વાત કરતા, એ શારદાબેન વાત કરે છે। પછી રૂક્ષાનાબેન મારી આગળ 7 વાગે આવ્યા હતા ને એણે એમ કીધું છે કે તમે જો ખોટું બોલતા ન હોય તો મેરડીમાના મંદિરે આવી જજો। મેં કીધું વાંધો નહીં। મેરડીમાના મંદિરે એ લોકોએ તાવો તૈયાર રાખ્યો હતો અને એ લોકો જણા 5, 6, 7 જણા હતા ને હું એકલી જ ગઈ હતી અહીંયાથી। એટલે પછી એને છે ને મને એમ કીધું તમે જો નથી કીધું તો તમે હાથ નાખો તાવામાં। પછી મેં 2 વાર આંગળા નાખ્યા, બીજી વાર આંગળા નાખ્યા। પછી મને સંજયે પરાણે કીધું કે તમે ખોબો ભરો। એની ઘરવાળીએ કીધું હાથ તું નહીં નાખ ને તો હું આખો તાવો તારા ઉપર ઠલવી નાખીશ। પછી મેં 3જી વાર હાથ નાખ્યો, ખોબો ભર્યો। પછી મારાથી સહન ન થયું એટલે હું ચીસું પાડવા માંડી। સંજયભાઈને છે ને તે ધમકી જ આપતો હતો। એની ઘરવાળીએ મને ધમકી આપતી હતી કે તું આમાં તાવામાં હાથ નહીં નાખ તો હું આખો તાવો તારા ઉપર ઠલવી નાખીશ। એટલે મને આવું કરવું પડ્યું અને પૈસા ન માંગે એટલે પછી સંજયે રૂક્ષાનાબેનને ફોન કર્યો એ કે શારદાબેન હાથ દાજી ગયો છે, તમે આવો કે એને ખોટું કર્યું છે ને એટલે એનો હાથ દાજી ગયો છે। આ તાવેર મને મારવા માંડ્યા, જીકા પાટું મારવા માંડ્યા। અમે એને લગ્નમાં પૈસા દીધા છે 20,000 રૂપિયા પહેલેથી। હા, સંજયભાઈના ભાઈના લગ્ન હતા ને ત્યારે લાખા બાપાને સંજયને 20,000 રૂપિયા। એટલે અમે એ માંગવા જતા હતા ને એટલે એ અમને નતો દેતો। ત્યારે એને એવું કીધું હતું કે રૂક્ષાનાબેન અને બાપુ મારા ભેગા છે ને તો એ કાંઈ નહીં કરી શકે।